હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનું પ્રાઇમર કાઢી લેશે અને હવે પ્રાઇમરમાં આપણે પેજ નંબર કેટલામું પેજ આપણે છેલ્લે કર્યું હતું તો કે 36 નંબરનું. અને હવે આજે આપણે કરીશું પેજ નંબર 37. મીન્સ કે બધા 37 નંબરનું પેજ છે એ પ્રાઇમરમાં ખોલશે. હવે જોઈએ કે શું છે તો કે આપણે અગાઉ જે લેક્ચરમાં કર્યું હતું એ જ વસ્તુ આપણે આજે પણ આ લેક્ચરમાં શીખવાનું છે કે ધીસ અને ધેટનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. હવે હું તમને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ દર્શાવવા માટે THIS ધીસ એટલે આ, અને દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ THAT ધેટ એટલે પેલું. તો આજે આપણે ધીસ અને ધેટનો ઉપયોગ કરી અને નીચે વાક્ય લખવાના છે. હવે જુઓ, સૌ પ્રથમ ખાનામાં શું છે? શેમનું ચિત્ર છે બાળકો? તો કે કુહાડીનું. કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એક્સ. AXE, એક્સ એટલે કુહાડી. હવે તમારે બધાએ મેં તમને કીધું હતું કે આ રીતના એરો હોય ઉપરની સાઈડ તો એ શું દર્શાવે છે? તો કે જે વસ્તુ છે એ આપણાથી દૂર છે એમ દર્શાવે છે. તો આપણે એમના માટે મતલબ કે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શું ઉપયોગ કરવાનો છે? THAT ધેટ. તો નીચે બધા આ રીતના લખશે ધેટ, THAT ધેટ. પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું છે? ઇઝ, IS, ઇઝ એટલે છે. ધેટ ઇઝ શું થાય? કુહાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે AXE, એક્સ એટલે કુહાડી. હવે સ્પેલિંગ છે એ એથી ચાલુ થાય છે. તો એ છે એ શું છે? મેં તમને અગાઉ શીખડાવ્યું હતું કે AEIOU 5 આપણા જે અંગ્રેજીના સ્વર છે એમનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય તો આગળ આર્ટિકલ શું મૂકવાનું? એન મૂકવાનું. એટલે અહીંયા આપણો જે સ્પેલિંગ છે એક્સનો એ એથી સ્ટાર્ટ થાય છે તો આપણે આગળ આર્ટિકલ શું મૂક્યું? એન. તો આ રીતના નીચે બધા વાક્ય લખી લેશે કે ધેટ ઇઝ એન એક્સ. ચલો, લખાઈ ગયું બધાને? વેરી. હવે આપણે બાજુમાં ચિત્ર છે, શેનું ચિત્ર છે? તો કે મરઘીનું. હવે એરો જોવાનો છે. કઈ રીતના એરો આપેલો છે? તો કે આ રીતના એરો હોય તો શું દર્શાવે છે? કે નજીક છે એમ. આપણાથી જે વસ્તુ, વ્યક્તિ, પદાર્થ જે હોય એ નજીક હોય એમના માટે આ રીતના બાજુમાં એરો હોય છે. તો હવે આપણે નજીકની વસ્તુ દર્શાવવા માટે શું લખવાનું છે? ધીસ, THIS, ધીસ. ધીસ એટલે આ. તો ધીસ લખી અને બાજુમાં શું લખવાનું? ઇઝ, IS, ઇઝ એટલે છે. ધીસ ઇઝ. મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન, HEN, હેન એટલે મરઘી. તો એજથી સ્પેલિંગ ચાલુ થાય છે, મતલબ કે સ્વર નથી. તો આપણે આગળ શું લગાવવાનો આર્ટિકલ? એ. ધીસ ઇઝ એ હેન. જો અહીંયા એચની જગ્યાએ AEIOU થી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો આપણે આગળ એન લગાડવાનું. હવે નીચે જોઈએ શું છે ખાનામાં ચિત્ર? તો કે બસ. શેનું ચિત્ર છે બાળકો? બસનું. હવે બસ છે
એ નજીક છે કે દૂર છે? તો કે આ રીતના ઉપરની સાઈડ એરો આપેલો છે તો એનો મતલબ કે એ દૂર છે. તો દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? ધેટ. ધેટ એટલે પહેલું. તો આપણે પેલી બસ છે એવું આપણે ઇંગ્લિશમાં નીચે વાક્ય બનાવવાનું છે. તો પેલું પેલી એમના માટે ધેટ. તો પહેલાં બધા લખી લેશે THAT ધેટ, અને પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. IS ઇઝ. ધેટ ઇઝ. અને બસનો સ્પેલિંગ BUS. બસ એટલે બસ. તો બીથી સ્પેલિંગ ચાલુ થાય તો આગળ આપણે શું મૂકવાનું? એ. ધેટ ઇઝ એ બસ. પેલી બસ છે. અને હા, હજુ એક વખત યાદ કરાવી દઉં કે વાક્ય લખાઈ જાય ત્યારે છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એ બસ. પેલી બસ છે. હવે આપણે બાજુના ખાનામાં જોઈએ કે શું છે ચિત્ર બાળકો? તો કે ઈંડું. શેનું ચિત્ર છે? ઈંડાનું. હવે નજીક છે કે દૂર છે? શું બતાવે છે? તો કે નજીક છે. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસ. THIS ધીસ. ધીસ એટલે આ. હવે આપણે આ ઈંડું છે એવું આપણે નીચે ઇંગ્લિશમાં વાક્ય બનાવવાનું છે. તો આ એમના માટે ધીસ, અને ઈંડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એગ. EGG. એગ એટલે ઈંડું. તો આપણે સૌથી પહેલાં નીચે ધીસ લખી લેશે બધા. THIS ધીસ. અને ધીસ અને ધેટ જે આપણે લખીએ એના પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. IS ઇઝ એટલે છે. અને એગનો સ્પેલિંગ EGG. શું થાય છે એગનો સ્પેલિંગ? EGG. તો ઈથી સ્પેલિંગ ચાલુ થાય છે. હવે ઈ છે એ સ્વર છે કે વ્યંજન છે? તો કે સ્વર છે. કેમ કે AEIOU એ આપણા 5 અંગ્રેજીમાં સ્વર છે. એમનાથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો આગળ શું મૂકવાનું? એન. ધીસ ઇઝ એન એગ. તો આ રીતના બધા લખી લેશે. ધીસ ઇઝ એન એગ. અને છેલ્લે શું કરવાનું છે? ફૂલ સ્ટોપ. ચલો, થઈ ગયું બધાને? વેરી ગુડ. હવે આપણે નીચેના ખાનામાં જોઈએ તો શું છે બાળકો ચિત્રમાં? શેનું ચિત્ર છે? બિલાડી. શેનું ચિત્ર છે? બિલાડી. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય? કેટ. કેટનો સ્પેલિંગ CAT. હવે બિલાડીનું જે ચિત્ર છે એ નજીક છે કે દૂર છે? શું દર્શાવે છે? તો કે દૂર છે. હવે દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસ અને ધેટ બેમાંથી આપણે શેનો ઉપયોગ કરીએ દૂરની વસ્તુ દર્શાવવા માટે? તો કે ધેટનો. તો અહીંયા આપણે ધેટનો સ્પેલિંગ લખી લઈશું THAT ધેટ. ધેટ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું? ઇઝ. IS ઇઝ એટલે છે. હવે બિલાડીનો સ્પેલિંગ છે CAT કેટ. તો સી થી સ્પેલિંગ ચાલુ થાય છે તો આપણે આગળ આર્ટિકલ શું મૂકશું? એ. ધેટ ઇઝ એ CAT કેટ. કેટ એટલે બિલાડી. અને છેલ્લે શું કરવાનું? ફૂલ સ્ટોપ. ધેટ ઇઝ એ કેટ. પેલી બિલાડી છે. લખાઈ ગયું બધાને? સરસ. અને હવે બાજુમાં જે આપણું છેલ્લું ચિત્ર છે, શેનું ચિત્ર છે બાળકો? તો કે પેન છે.
પેનને ઇંગ્લિશમાં PEN પેન, બરાબર. હવે એ જોવાનું છે આપણે કે પેન છે એ નજીક છે કે દૂર છે. શું દર્શાવે છે? તો કે નજીકમાં છે. આ રીતના એરો આપેલો છે તો એ દર્શાવે છે કે વસ્તુ છે એ નજીક છે. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ધીસ, THIS, ધીસ. ધીસ એટલે આ. તો ધીસ પછી આપણે શું મૂકી દેવાનું છે? ઇઝ. ઇઝનો સ્પેલિંગ IS, ધીસ ઇઝ. અને પેનનો સ્પેલિંગ છે PEN. તો પી થી સ્પેલિંગ ચાલુ થાય તો આગળ આપણે આર્ટિકલ શું મૂકવાનો છે? એ. કારણ કે પી છે એ સ્વર નથી એટલા માટે આગળ આપણે એ મૂકીશું. ધીસ ઇઝ એ પેન. અને છેલ્લે ખાસ શું મૂકવાનું છે? ફૂલ સ્ટોપ. ધીસ ઇઝ એ પેન. આ પેન છે. તો આ આપણું જે 37 નંબરનું પેજ છે એ કમ્પ્લીટ. અને હવે બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ તમને બધું સમજાઈ ગયું ને કે ધીસ અને ધેટનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે? નજીકની વસ્તુ હોય તો ધીસ, પછી દૂરની વસ્તુ હોય તો ધેટ. તો હવે બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ગુડ બાય.